નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી હરેશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નવો રાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાગનું નામ છે ભીમ પલાસી. તમે જો મેં અગાઉ જે થિયરીનું મોકલ્યું છે અથવા તો આ જે PDF ફાઇલ તમને મેં સેન્ડ કરી છે બીજા ભાગની, એમાંથી આ રાગ લઈએ છીએ ભીમ પલાસી. 5મા નંબરનો રાગ છે. વચ્ચેથી સ્ટાર્ટ કરવાનું કારણ એ છે કે આ રાગ આપણે આલાપતાનવાળો લઈએ છીએ. 2 રાગ આપણે સાદા લીધા છે. બાકીના રાગ તમે PDF ફાઇલમાંથી તૈયાર કરી શકશો. જે પહેલા વિભાગના બે રાગ બાકી રહી ગયા છે, વૃંદાવની સારંગ અને કાફી, અથવા તો એ બંને રાગ મેં YouTube ઉપર મૂકેલા છે, એમાંથી પણ તમે સર્ચ કરીને તૈયાર કરી શકશો. ના મળે તો મને કહેજો, તો હું લિંક મોકલી આપીશ. અથવા તો આ કોર્સ પૂરો થાય પછી જો બીજા ભાગમાં આપણે તમે જોડાઓ તો એમાં તમને રાગ શીખવા મળશે. હવે ખાસ કરીને આ બધી જ વ્યાખ્યાઓ તમે જો સમજી ગયા હોય તો તમને આમાં બહુ સમજાવવાની મારે જરૂર નથી. થાટનું નામ છે કાફી. કાફી થાટ જે છે એમાં ગ અને ની સ્વરો કોમળ આવે છે. આ રાગમાં પણ ગ અને ની કોમળ આવે છે, માટે એનો થાટ છે કાફી. જાતિ ઓડવ સંપૂર્ણ. કેમ ઓડવ સંપૂર્ણ છે? તો આરોમાં 5 સ્વરો છે, ની, સા, ગ, મ, પ, ની, સા. એમાં ની 2 વાર આવેલો છે એટલે આપણે એને ગણતરીમાં 1 જ વાર લેવાનો. સા પણ 2 વાર આવ્યો છે તો આપણે એને ગણતરીમાં 1 જ વાર લેવાનો. તો ની અને સા એક બાદ કરી નાખીએ તો કુલ સ્વરો વધ્યા 5. તો 5 સ્વરો માટેનો શબ્દ વપરાય છે ઓડવ. જ્યારે જાતિની વ્યાખ્યા તમે વાંચી હશે તો તમને એનો ખ્યાલ આવી ગયો હશે. તો 5 સ્વરો માટેનો શબ્દ ઓડવ છે, માટે પહેલાં લખાયું ઓડવ. પછી અવરો જોઈએ તો અવરોમાં 7 સ્વરોનો ઉપયોગ થાય છે. સા, ની, ધ, પ, મ, ગ, રે, સા. કોઈ પણ સ્વર ડબલ વાર નથી આવતો સા સિવાય. તો બાકીના સ્વરો તમે ગણી લેજો, 7 સ્વરો થાય છે, એટલે કે 7 સ્વરોનો ઉપયોગ થાય છે. માટે 7 સ્વરો માટેનો શબ્દ છે સંપૂર્ણ. તો જાતિ થાય ઓડવ સંપૂર્ણ. વાદી સ્વરમાં રાગનો મુખ્ય સ્વર જે છે એને વાદી સ્વર કહેવાય. મનો ઉપયોગ બીજા સ્વરો કરતાં સૌથી વધારે વાર થયેલો હોય માટે એને વાદી સ્વર કહીએ છીએ. આરો અવરોને પકડ જ્યારે આપણે વગાડીએ ત્યારે વાદી સ્વર ઉપર વિશેષ ભાર આપવો પડશે અને બીજા સ્વરો કરતાં થોડોક વધારે લંબાવીને ગાવો પડશે. સંવાદી સ્વર સા છે. વાદી સ્વર પછીનો મુખ્ય સ્વર જે છે એ સંવાદી સ્વર કહેવાય. તો મનો ઉપયોગ સૌથી વધારે વાર થયો હોય, એના પછી સૌથી વધારે વાર ઉપયોગ સાનો થયેલો હોય. તો બાકીના જે 5 સ્વરો છે એના કરતાં આ 2 સ્વરોનો ઉપયોગ વધારે વાર થયેલો હોય. ગ અને ની કોમળ સ્વર છે, જે મેં અગાઉ કહ્યું એમ કે થાટ કાફી છે. કાફી થાટમાં ગ અને ની કોમળ આવે છે, માટે એનો થાટ કાફી થાય છે. તો આ 2 સ્વરો કોમળ આવશે, એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આરોમાં રે અને ધ સ્વરો વર્જિત છે. આરોમાં રે અને ધ નથી, વર્જિત છે, માટે 5 સ્વરો છે આરોમાં, એટલું ધ્યાન રાખવાનું. અવરો સંપૂર્ણ છે, એટલે કે અવરોમાં 7 સ્વરોનો ઉપયોગ થયેલો છે. ગાવાનો સમય દિવસનો 3જો પ્રહર છે. પહેલો પ્રહર 9 થી 12, પહેલો 6 થી 9, બીજો 9 થી 12 અને ત્રીજો 12 થી 3. તો આ રાગ ગાવાનો જે ચોક્કસ સમય છે એ 3જો પ્રહર છે, એટલે કે 12 થી 3ના સમયમાં તમે આ રાગ ગાઈ શકો. આરો આપણને ખબર છે, સ્વરોના ચડતા ક્રમની ક્રિયાને આરો કહેવાય. અવરો સ્વરોના ઉતરતા ક્રમની ક્રિયાને અવરો કહેવાય. પકડ એ રાગનો મુખ્ય અંગ છે, જેનાથી રાગની ઓળખ થાય છે. આટલી માહિતી તમને આપી દીધી. હવે આરો અવરો અને પકડ હું તમને વગાડીને બતાવી દઉં છું, સ્વરમાં અને આકારમાં. એટલું તૈયાર કરી નાખજો, પછી આપણે સ્વરમલિકા સ્ટાર્ટ કરીશું. ઓકે. આરો, અવરો અને પકડ. ફિંગરિંગનું ધ્યાન રાખજો તમે. નીથી શરૂ થાય છે, મંદ્ર સપ્તકનો કોમળ ની. તમે ટટલી આંગળીનો યુઝ કરી શકો છો, તમને ફાવે તો. અવરો સા, ની, ધ, પ, મ, ગ, રે, સા. પકડ ની, સા, મ, ગ, રે, સા, ની, હવે મંદ્ર સપ્તકના સ્વરો ગાતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો. તમારો ગળાનો જે છે, તમે લોકો મંદ્ર સપ્તકનો રિયાઝ સવારે વહેલા ઉઠીને કરતા હો તો ખૂબ સારી વાત છે. ના કરતા હોય અને સમય મળે તો સ્ટાર્ટ કરી દેજો, કારણ કે મંદ્ર સપ્તક ગાવામાં કઠિન પડે છે. તાળ સપ્તક પણ ગાવામાં કઠિન પડે છે, એટલા માટે.
હવે આકારમાં ઓકે, તો આરોહ પકડ સ્વરમાં અને આકારમાં તૈયાર કરી નાખજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વરમલિકા સ્ટાર્ટ કરીશું. રિયાઝ જેટલો તમે સારો કરશો એટલું જ તમારું ગળું સારું બનશે, ફિંગરિંગ પણ સારું બનશે. અને વારંવાર ગૂંટવું પડશે. હું દર વખતે કહું છું કે આપણે એક રાગ તૈયાર કરવા માટે ઓછામાં ઓછા તમારી જોડે 1 મહિનો એની પ્રેક્ટિસ કરવી પડે. ઓકે, તો આવતી વખતે મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. આવજો. ગુડ બાય, ગુડ ડે.